નમસ્કાર મિત્રો, મારું નામ વિષ્ણુભાઈ ભીલ। સોશિયલ મીડિયાના માધ્યમથી અને વિડીયોના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ડાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ પર જે પીઆઈ જે ચેતન મકવાણા છે એને એક વ્યક્તિને ઢોર મારેલો છે અને જે ભોગ બનનાર જે વ્યક્તિ છે એનું નામ રામભાઈ મેર છે। એ વ્યક્તિને એટલો મારેલો છે કે હાલમાં એ વ્યક્તિ ભાવનગર સલ્ટી હોસ્પિટલમાં દાખલ છે। હવે આ ચેતન કુમાર જે પીએસઆઈ સાહેબ છે એની કામગીરી કેવી છે એ વિશે પણ થોડીક મારે ચર્ચા કરવી છે। આ એના જે ભોગ બનનાર જે વ્યક્તિ છે રામભાઈ મેર, એના પરિવારે આરોપ નાખ્યા છે કે આ વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં પૂરી અને આ વ્યક્તિને મારેલો છે। પણ મારા અનુભવો કેવા છે, મારા પરિવાર સાથે શું કેવી રીતે બનાવ બનેલો એની પણ મારે ચર્ચા કરવાની છે વિડીયોમાં, કે આ પોલીસની કામગીરી શું છે એ વિશે પણ થોડીક ચર્ચા કરવાની છે। ટૂંક સમય પહેલાં મને આ સોશિયલ મીડિયાના માધ્યમથી જ મને જાણવા મળેલું કે આ પીએસઆઈ સાહેબને પીએસઆઈમાંથી પીઆઈનું પ્રમોશન મળેલું। એમાં લેખ છપાણેલો છાપામાં કે આ ચેતન કુમાર પીએસઆઈ મકવાણા કોઈ પણ વ્યક્તિ નાનામાં નાનો વ્યક્તિ હોય, ગરીબ હોય કે મોટો માણસ હોય, કોઈ પણ ભેદભાવ કર્યા વગર એને ન્યાય અપાવવાનો પૂરો પ્રયાસ કરે છે। અને એમાં બીજું પણ એવો લેખ છપાણેલો હતો કે કોઈ પણ મોટો બુટલેગર હોય, લુખ્ખો બદમાશ ગુંડો હોય એને કાયદાનું ભાન કરાવશે અને ચોખ્ખા ચેલેન્જમેને સૂચના આપેલી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આવા બધા સૂત્રો એ લેખમાં હતા। તો હવે આ સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ પેપરમાં છપાય છે, જે વાંચ્યું છે એ સાચું છે કે પછી આ જે ભોગ બનનાર વ્યક્તિ જે પરિવાર છે એના જે આરોપ મૂક્યા છે એ સાચું છે? હવે હું આ પીએસઆઈ સાહેબની કેવી કામગીરી છે એ વિશે પર થોડી ચર્ચા કરું। અમારે 2018માં બનાવ બનેલો, મારા પરિવાર ઉપર ખોટો આરોપ નાખેલો એ બાબતમાં મારા બાપુજી ઉપર, મારા બાપુજી સામા પક્ષના જે વ્યક્તિઓ હતા એના પર એફઆઈઆર કરવા ગયેલા। તો હવે એફઆઈઆર કરવા ગયેલા ત્યારે આ પીએસઆઈ ચેતન મકવાણા સાહેબે એને ન બોલવાના બોલેલા ત્યારે મારા બાપુજી એનું રેકોર્ડિંગ કરેલું, કેવી રીતે એને ગંદી ગાળું આપેલી, મા બેન ઉપર ગાળું આપેલી, અંદર કરી દે, લોકઅપમાં પૂરી દેવી, મારવાની ધમકી આપેલી અને ખોટા ગુના કબૂલ કરવાનો પણ આ પીએસઆઈ સાહેબે એના પર દબાણ કરેલું, પ્રયાસ કરેલો। અને એટલું જ નહીં, લલિતા કુમારી વર્સિસ ગવર્મેન્ટ ઓફ યુપીના જે સુપ્રીમ કોર્ટે કીધું છે કે કોઈ પણ ફરિયાદી કોઈ ફરિયાદ એફઆઈઆર લખાવવા આવી એનું તરત ફરિયાદ લખવાની હોય છે। પણ આ પીએસઆઈ સાહેબે એફઆઈઆર મારા બાપુજીને લખેલી 6 મહિના સુધી ધોળા કરેલા પછી ડાઠા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાણેલી। એટલે આ ટાઈપની આ પોલીસની બધી કામગીરી છે। સોશિયલ મીડિયામાં કંઈક સિંઘમ બનાવવામાં આવે છે અને એ તો જે વ્યક્તિ, નાના વ્યક્તિ, જે માણસ, જે નાગરિક પોલીસ સ્ટેશનનો જે પગથિયા સીડ્યો એને ખબર હોય કે પોલીસની કામગીરી કેવી છે। હે સોશિયલ મીડિયામાં છાપાઓમાં જે બતાવે એ અલગ છે કે પછી આ આપણે નજરે જોઈએ એ અલગ છે। એટલે આ પ્રકારનું છે। અને બીજું મારે એ કહેવાનું છે કે મારા બાપુજીને એ પીએસઆઈ ચેતન કુમાર મકવાણાએ એ સૂચના આપેલી ને ન કહેવાના બોલ કીધેલા કે અંદર ઘાલી દે, તમારા કાળા કામ હોય તો જ તમારા વિરુદ્ધ આવું બધી કામગીરી થતી હોય છે। એટલે તો હવે મને આ વિડીયોના માધ્યમથી આ બધું જોવા મળ્યું છે ને આ બધા, એટલે મને પાકું થઈ ગયું છે કે તમારા કાળા કામ હોય તો જ આ બધા આરોપ નાખતા હોય। એટલે તમે જે સોશિયલ મીડિયામાં કહો છો લુખ્ખા બદમાશો કે કાયદામાં રહેશો ફાયદામાં રહેશો, તો મારે પણ તમને જણાવવું છે કે તમે કાયદાના રક્ષક છો, તમે કાયદો તોડશો તો તમારા વિરુદ્ધ પણ કાર્યવાહી થશે। એટલે મારું તમને કહેવાનું છે, સૂચના છે કે તમે કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો, એ મારી તમને સૂચના છે અને સલાહ છે। કાયદો બધા માટે છે, નાનો હોય કે મોટો, રાષ્ટ્રપતિ ગમે વડાપ્રધાન, કાયદાની નજરમાં બધા સમાન છે। એટલે તમે તમારું કામ છે લોકોનું જાનમાલ મિલકતનું રક્ષણ કરવાનું, તમે એક તપાસ કરતી સંસ્થા છો, એટલે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। લુખ્ખા બદમાશો એ તો કાયદો એને તો સીધા કરવાના જ છે, પણ તમે તમારે કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો। એટલે મારે તમને સલાહ આપવાની હતી અને સૂચના આપવાની હતી। તમે અમારા બાપુજીને જે શબ્દ કીધેલા એ બાબત ઉપર, અને એ બાબત ઉપર મારા બાપુજી લેખિતમાં આપવા ગયેલા અરજી, પણ એ પીએસઆઈ સાહેબે લેખિતમાં 26 તારીખે આપેલી, પણ છતાં 100 મહિના પછી એફઆઈઆર લખાણી। એ ભાવનગર આઈજીમાં ગયેલા ત્યારે આઈજી સાહેબને જે બીજા અધિકારીઓ મોકલેલા, એલસીબી અધિકારીઓ સાથે આવેલા અને ડાઠા પોલીસમાં રાતે 12 વાગે એફઆઈઆર લખાડી મારા બાપુજીની। અને આ પીએસઆઈ ચેતન કુમારે જે મારા બાપુજીને ગાળ આપેલી, ધમકાવેલા, ડરાવેલા, ખોટી રીતે ગુનો કબૂલ કરવાનો જે પ્રયાસ કરેલો, એ બાબતની મારા બાપુજીએ એસપી સાહેબને પણ 1/8/2018ના દિવસે લેખિતમાં અને મૌખિકમાં ફરિયાદ કરેલી કે આ પીએસઆઈ સાહેબની કામગીરી આવી છે। છતાં એક વિચારવાનો પ્રશ્ન છે કે આ ટાઈપના આવા બધા કામગીરી કરે છે, છતાં આવા લોકોને પ્રમોશન મળી જાય, અને પ્રમોશન શું કામ મળતું હોય એ બધું હવે વિચારવાનો બધો વિષય છે। મતલબ મારું એ જ કહેવાનું છે, તમે બધા જનતાને કહેશો કાયદામાં રહેશો ફાયદામાં રહેશો, પણ મારું તમને કહેવાનું છે કે અધિકારીઓને કે તમે કાયદામાં રહો, તમે ફાયદામાં રહેશો। કાયદો બધા માટે હરખો છે, બંધારણમાં પણ કીધેલું છે। એટલે જય હિન્દ, સત્યમેવ જયતે।